દિલ્હી ઘટનાના વિરોધમાં રાણપુરમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પોલીસે કાર્યકરોની અટકાયત કરી। રાણપુર શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે 20 જુલાઈના રોજ થયેલી ઘટનાના વિરોધમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો શહેરના મુખ્ય માર્ગ પર એકત્ર થયા હતા। તેમણે સરકાર વિરોધી બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તા પર બેસીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરોએ જંતર મંતરની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે યુવાનો સાથે અન્યાય થયો છે અને તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। તેમને પોલીસ વાનમાં બેસાડી રાણપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। મારું નામ પ્રતાપસિંહ કનુભાઈ ડોડિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ। આજ રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, શું બારામાં? આમાં દિલ્હીની અંદર જંતર મંતર જે છે ત્યાં અમારા બધા વિદ્યાર્થીઓ અને અહીંયાના આગેવાનો, જે આપણા શિક્ષણ મંત્રી છે, જે ફેલ શિક્ષણ મંત્રી છે કેન્દ્રના, એના રાજીનામાની માંગણી કરી હવે એની અમે શાંતિથી આંદોલન કરી રહ્યા છે। ઉપવાસ જે સાવણી છે ત્યાં બેઠા છે, એની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે। માનનીયનું રાજીનામું માંગ્યું છે અને એ ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું જખ મારીને આપવું પડશે। અને ધર્મેન્દ્ર પ્રધાનનો કઈ વાડીનો મૂળ અહીંથી બ્રિટિશરો ગયા છે, હાલા જેવાને આંખે કાઢ્યા છે। રાજાના રજવાડા પોતાના બાપ દાદાની મિલકત મૂકી દીધા, કોઈના બાપની જાગીર નથી। એને રાજીનામું ન આપે ત્યાં સુધી ગુજરાત અને હિન્દુસ્તાનમાં એની આ પરિસ્થિતિ રહેવાની છે। અમારી એટલી જ માંગણી છે, તાત્કાલિક શિક્ષણ મંત્રી રાજીનામું આપે, આ અમારી લાગણી અને માંગણી છે। આગામી સમયમાં આની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા શું આયોજન કરવામાં આવશે? કોંગ્રેસ દ્વારા રોડ રસ્તા રોકવામાં આવશે, ગાંધીજીને માર્ગે આવશે અને જરૂર લાગે ને તો કદાચ હવે તો અમને એવું લાગે છે કે નેપાળ વાળી થાય છે, આ દેશનો કોઈ નેતો હાથ નહીં આવે એટલી પ્રજા ઉશ્કેરી ગઈ છે। અને કોઈ રાજકારણ કરવા ગયા હતા વિદ્યાર્થીને કહી છે, વિદ્યાર્થી તો એક આમ ધંધા માટે ગયા છે અને એની ઉપર અત્યાચાર કરવાનો, એની ઉપર મારકૂટ કરવાની, કોઈ રાષ્ટ્રીય લેવલના નેતાઓ એને મદદમાં જાય કે ભાઈ અમે તમારી સાથે જ તમે શાંતિ આંદોલન કરો, એની ધરપકડ કરવાની આનો અમારો વિરોધ છે। અને જો એ રાજીનામું નહીં આવે ને તો હિન્દુસ્તાનમાં શું પરિસ્થિતિ થાય છે તેથી મીડિયા દ્વારા જાણવા મળશે અને જખ મારી રાજીનામું આપવું પડશે। હિન્દુસ્તાન કદાચ છોડી હોત દેવું પડશે, રાજીનામાની કઈ મોટી વાત હતી એના માટે।